દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ. શિવપુરાણ એક એવું ધર્મપુસ્તક છે જે જાતે વાંચવાથી, સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તેથી બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળે. મહાદેવ. રાજી રહેજો. હર હર મહાદેવ. જય માળી. સ્વર સંહિતા પાના નંબર 121. શ્રદ્ધેય દેવ પૂજિત થઈ જાય છે. માટીનું શિવલિંગ બનાવીને વિધિપૂર્વક એની સ્થાપના કરવી જોઈએ. પોતાના રહેનારા કુટુંબીજનોને પણ સ્થાપના સંબંધી બધા નિયમોનું સર્વથા પાલન કરવા કહેવું. ખશુદ્ધિ અને માતૃકાન્યાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરો. શિવાલયમાં દિક્પાળોની પણ સ્થાપના કરીને એમની પણ પૂજા કરવી જોઈએ. ઘરમાં હંમેશા મૂળ યંત્રનો પ્રયોગ કરીને શિવની પૂજા કરવી જોઈએ. ત્યાં દ્વારપાળોના પૂજનનો સર્વથા નિયમ નથી. ભગવાન શિવની પાસે જ પોતાને માટે આસનની વ્યવસ્થા કરવી. એ વખતે ઉત્તરાભિમુખ બેસીને પણ આચમન કરવું. ત્યાર પછી બંને હાથ જોડવા અને તે પછી પ્રાણાયામ કરવા. પ્રાણાયામ કાળમાં મનુષ્ય મૂળ મંત્રની 10 આવૃત્તિ કરવી જોઈએ. હાથ વડે 5 મુદ્રાઓ દર્શાવો. આ પૂજાનો આવશ્યક અંગ છે. આ મુદ્રાઓનું પ્રદર્શન કરીને મનુષ્ય પૂજાવિધિનું અનુસરણ કરવું જોઈએ. તદનંતર ત્યાં દીપ નિવેદન કરીને ગુરુને નમસ્કાર કરવા અને પદ્માસન અથવા ભદ્રાસન વાળીને બેસવું જોઈએ. અથવા પર્થકાસનનો આશ્રય લઈને સુખપૂર્વક બેસવું જોઈએ અને પુનઃ પૂજનનો પ્રયોગ કરવો જોઈએ. પછી અર્ઘ્યપાત્રથી ઉત્તમ શિવલિંગનું પ્રાક્ષાલન કરવું. મનને ભગવાન શિવથી અન્યત્ર ન જવા દેવું અને પૂજા સામગ્રીને પોતાની પાસે રાખીને નિમ્નાંકિત મંત્રસમૂહથી આવાહન કરવું. આવાહન. કૈલાસ શિખરસ્થ ચ પાર્વતીપતિમ મુત્તમમ વ્યોથોક્તમ રૂપિણમ શંભુમ નિર્ગુણે ગુણરૂપિણમ પંચવક્ત્રમ દશભુજમ ત્રિનેત્ર વૃષભધ્વજમ કપૂરગૌરમ દિવ્યાંગમ ચંદ્રમૌલિમ કપર્દિનમ વ્યાઘ્રચર્મોત્તરીયમ ચ ગજચર્માંબરમ શુભમ વાસુક્યાદિ પરિતાંગમ પિનાકાદ્યાયુધાન્વિતમ સિદ્ધયોષ્ટૌ ચ યસ્યાગ્રે નૃત્યન્તિન્નિહ નિરંતરમ જય જયેતિ શબ્દૈશ્ચ સેવિતમ ભક્તપુંજકૈઃ તેજસા દુસ્સહેનૈવ દુર્લક્ષદેવસેવિનમ શરણ્યુમ સર્વસત્વાનાં પ્રસન્નમુખપંકજમ વેદેશાસ્ત્રેશ્ચ યથાગીતમ વિષ્ણુબ્રહ્મનુતમ સદા ભક્તવત્સલમાનંદમ શિવમાવાહયામ્યહમ. જે કૈલાસમાં શિખર ઉપર નિવાસ કરે છે, પાર્વતી દેવીના પતિ છે, સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે, જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં યથાવત વર્ણન કર્યું છે, જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણરૂપ છે, જેને 5 મુખ 10 ભુજાઓ અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે, જેમની જે ધ્વજા પર વૃષભનું ચિહ્ન અંકિત છે, અંગકાંતિ કપૂરની જેમ ગૌર છે, જે દિવ્યરૂપધારી ચંદ્રમારૂપી મુગુટથી સુશોભિત અને માથા પર જટાજૂટ ધારણ કરનારા છે, જે હાથીનું ચામડું પહેરે છે અને વ્યાઘ્ર ચર્મ ઓઢે છે, જેમનું સ્વરૂપ શુભ છે, જેમના અંગોમાં વાસુકી વગેરે માગ લપેટાયેલા છે, જે પિનાક વગેરે આયુધ ધારણ કરે છે, જેની આગળ 8 સિદ્ધિઓ નિરંતર નૃત્ય કરતી રહે છે, ભક્ત સમુદાય જય જયકાર કરતા કરતા જેની સેવામાં લાગ્યા રહે છે, દુસ્સહ મહાદેવજીનું તેજને કારણે જેમની તરફ જોયું પણ કઠણ છે, જે દેવતાઓથી સેવિત અને સંપૂર્ણ પ્રાણીઓને શરણ આપનારા છે, જેમનું મુખારવિંદ પ્રસન્નતાથી વિકસિત છે, વેદ અને શાસ્ત્રોએ જેમની મહિમાનું યથાવત ગાન કર્યું છે, વિષ્ણુ બ્રહ્મ જેમને નિરંતર નમન કરતા રહે છે અને ભક્ત પર વાત્સલ્ય રાખનારા આનંદમય ભગવાન શિવનું આવાહન કરું છું. પાના નંબર 122. સંક્ષિપ્ત શિવપુરાણ. અને બ્રહ્મા પણ સદા જેમની સ્તુતિ કરે છે તથા જે પરમાનંદ સ્વરૂપ છે એવા ભક્ત વત્સલ શિવનું હું આવાહન કરું છું. આ પ્રકારે સાંભ શિવનું ધ્યાન કરીને એમને માટે આસન આપો. ચતુર્થીયંત પદથી જ ક્રમશઃ સર્વ કાંઈ અર્પિત કરો. યથા સાંભાય સદાશિવાય નમઃ આસનમ સમર્પયામી ઇત્યાદિ. આસન પછી ભગવાન શંકરને પાદ્ય અને અર્ધ્ય આપો. પછી પરમાત્મા શંભુને આચમન કરાવીને પંચામૃત સંબંધી દ્રવ્યો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકરને સ્નાન કરાવો. વેદ મંત્રો અથવા સમંત્રક ચતુર્થ્યંત નામપદોનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક યથાયોગ્ય સમસ્ત દ્રવ્ય ભગવાનને અર્પિત કરો. અભીષ્ટ દ્રવ્યને શંકર ઉપર ચઢાવો. પછી ભગવાન શિવને વારુણ સ્નાન કરાવો. સ્નાન પછી એમના શ્રી અંગોમાં સુગંધિત ચંદન તથા અન્ય દ્રવ્યોનો યત્નપૂર્વક શંભુ લેપ કરો. પછી સુગંધિત જળથી જ એમના ઉપર જળધારા વહાવીને અભિષેક કરો. વેદ મંત્રો, પળંગો
અથવા શિવના 11 નામ દ્વારા યથાઅવકાશ જળધારા ચઢાવીને વસ્ત્રથી શિવલિંગને સારી રીતે લૂછવું. પછી આચમનર્થ જળ આપવું અને વસ્ત્ર સમર્પિત કરવું. વિવિધ પ્રકારના મંત્રો દ્વારા ભગવાન શિવને તલ, જવ, ઘઉં, મગ અને અડદ અર્પિત કરવા. પછી 5 મુખવાળા પરમાત્મા શિવને પુષ્પો ચઢાવવા. પ્રત્યેક મુખ પર ધ્યાન પ્રમાણે યથોચિત અભિલાષા કરીને કમળ, શતપત્ર, શંખપુષ્ય, કુશપુષ્ય, ધતુરો, મંદાર, દ્રોણપુષ્ય, ગુમા, તુલસીદલ અને બિલ્વપત્ર ચઢાવીને પરાભક્તિની સાથે ભક્તવત્સલ ભગવાન શંકરની વિશેષ પૂજા કરો. અન્ય બધી વસ્તુઓનો અભાવ થઈ જવાથી શિવને કેવળ બિલ્વપત્ર જ અર્પિત કરો. બિલ્વપત્ર સમર્પિત કરવાથી જ શિવની પૂજા સફળ થાય છે. ત્યાર પછી સુગંધિત ચૂર્ણ તથા સુવાસિત ઉત્તમ તેલ, અત્તર વગેરે વિવિધ વસ્તુઓ બહુહર્ષપૂર્વક ભગવાન શિવને અર્પિત કરો. પછી પ્રસન્નતાપૂર્વક ગુગ્ગળ અને અગરુ વગેરે ધૂપ નિવેદિત કરો. તદંતર શંકરજીને ઘીથી ભરેલો દીપ આપો. એ બાદ નિમ્નાંકિત મંત્રથી ભક્તિપૂર્વક પુનઃ અર્ધ્ય આપો અને ભાવભક્તિથી એમના મુખનું માર્જન કરો. અર્થમંત્ર: રૂપમ દેહી યથો દેહી, ભોગમ દેહી ચ શંકર, ભુક્તિ મુક્તિ ફલમ દેહી, ગૃહિત્વાર્ય નમોસ્તુને. હે પ્રભુ, હે શંકર, આપને નમસ્કાર હો. આપ આ અર્ધ્યનું સ્વીકાર કરીને મને રૂપ આપો, યશ આપો, ભોગ આપો. અને ભોગ? રુદ્ર સંહિતા પાના નંબર 123. અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરો. એ પછી ભગવાન શિવના જાત જાતના અને ભાત ભાતના ઉત્તમ નૈવેદ્ય અર્પિત કરો. નૈવેદ્ય પછી પ્રેમપૂર્વક આચમન કરાવો. ત્યારબાદ સાંગોપાંગ તાંબૂલ બનાવીને શિવને સમર્પિત કરો. પછી 5 દિવેટોના દીવાની આરતી બનાવીને ભગવાનની આરતી ઉતારો. આરતી આ રીતે કરવી: પગ તરફ 4 વાર, નાભિમંડલની સામે 2 વાર, મુખ સામે 1 વાર અને સંપૂર્ણ અંગો સામે 7 વાર આરતી ફેરવવી. ત્યાર પછી વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પ્રેમપૂર્વક ભગવાન વૃષભધ્વજની સ્તુતિ કરો. પછી ધીરે ધીરે શિવની પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી ભક્ત પુરુષે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને નીચે લખેલા મંત્રોથી ભક્તિપૂર્વક પુષ્પાંજલિ આપવી. પુષ્પાંજલિ: અજ્ઞાનાદ્યદિવાજ્ઞાનાદ્યદ પૂજાદિકમ મયા કૃતતદસ્તુ સફલમ કૃપયા તવ શંકર. તાવકસ્ત્વદ્ગત પ્રાણસ્ત્વચ્ચિત્તોહમ સદા મૃડ ઇતિ વિજ્ઞાય ગૌરીશ ભૂતનાથ પ્રસીદ મે. ભૂમૌ સ્ખલિતપાદાનાં ભૂમિરેવાવલંબનમ ત્વયી જાતાપરાધાનાં ત્વમેવ શરણં પ્રભુ. હે શંકર, મેં અજ્ઞાનથી અથવા જાણીને જે પૂજન આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાઓ. હે મૃડ, હું તમારો છું. મારા પ્રાણ સદા આપમાં લાગેલા છે. મારું ચિત્ત સદા તમારું જ ચિંતન કરે છે. એવું જાણીને હે ગૌરીનાથ, હે ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આ ધરતી પણ જેના પગ ડગમગે છે એમને માટે ભૂમિ જ સહારો છે. એવી રીતે જેણે આપનો અપરાધ કર્યો છે એમને માટે પણ તમે જ શરણદાતા છો. વગેરે રૂપે બહુ પ્રાર્થના કરીને ઉત્તમ વિધિથી પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી પુનઃ ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. પછી નીચે લખેલા મંત્રથી વિસર્જન કરવું જોઈએ. વિસર્જન: સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પરિવારયુતઃ પ્રભો. પૂજાકાલે પુનઃ નાથ ત્વયા આગંતવ્યમાદરાત. હે દેવેશ્વર પ્રભુ, હવે તમે તમારા પરિવાર સહિત તમારા પોતાના સ્થાને પધારો. હે નાથ, જ્યારે પૂજાનો સમય હોય ત્યારે પુનઃ આપ અહીં સાદર પદાર્પણ કરજો. આ રીતે ભક્તવત્સલ ભગવાનની વારંવાર પ્રાર્થના કરીને એમનું વિસર્જન કરો અને એ જળને પોતાના હૃદયે લગાવો તથા મસ્તક પર ચઢાવો. હે ઋષિઓ, આ રીતે મેં શિવ પૂજનની બધી વિધિ બતાવી દીધી છે જે ભોગ મોક્ષપ્રદ છે. હવે બીજું શું સાંભળવા ઈચ્છા રાખો છો? અધ્યાય 13. વિભિન્ન પુષ્પો, અન્ન તથા જળ આદિ ધારાઓથી શિવજીની પૂજાનું મહાત્મ્ય. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમણે બિલ્વપત્ર, શતપત્ર અને શંખપુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. હે બ્રહ્મન, જો 1,00,000 પુષ્પોથી. પાના નંબર 124. સંક્ષિપ્ત શિવપુરાણ. ભગવાન શિવની પૂજા સંપન્ન થઈ જાય તો તમામ પાપોનો નાશ થઈ જાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે, એમાં સંશય નથી.
પ્રાચીન પુરુષોએ કમળનો એક પ્રસ્થ બતાવ્યો છે. 1000 બિલ્વપત્રનો પણ એક પ્રસ્થ કહેવાય છે. 1000 શતપત્રથી અડધા પ્રસ્થની પરિભાષા કરવામાં આવી છે. 16 પલોનો એક પ્રસ્થ થાય છે અને 10 ટંકોનો એક પલ થાય છે. પ્રસ્થ વગેરે એક પ્રકારનું માપ છે. આ માપથી પત્ર પુષ્પ વગેરેને તોલવા જોઈએ. જ્યારે પૂર્વોક્ત સંખ્યાવાળા ફૂલોથી શિવની પૂજા થઈ ગયા પછી સકામ પુરુષ પોતાનું સંપૂર્ણ ઇચ્છિત પ્રાપ્ત કરી લે છે. જો ઉપાસકના મનમાં કોઈ કામના ન હોય તો તે આ પૂર્વોક્ત પૂજનથી શિવ સ્વરૂપ બની જાય છે. મૃત્યુંજય મંત્રના જ્યારે 5 લાખ જપ પૂરા થઈ જાય છે ત્યારે ભગવાન શિવ પ્રત્યક્ષ આપે છે. 1 લાખ જપથી શરીર શુદ્ધિ થાય છે. 2 લાખ જપથી પૂર્વજન્મની વાતોનું સ્મરણ થાય છે. 3 લાખ જપથી પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. 4 લાખ પૂરા થવાથી સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થાય છે. અને 5મા લાખ જપ જ્યાં પૂરા થયા ત્યાં તો ભગવાન શિવ ઉપાસક સમક્ષ તત્કાળ પ્રગટ થઈ જાય છે. આ જ મંત્રના 10 લાખ જપ થઈ જાય તો સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જે મોક્ષની અભિલાષા રાખે છે તે 1 લાખ દર્ભ દ્વારા શિવનું પૂજન કરે. હે મુનિશ્રેષ્ઠ, લાખની જ સંખ્યા સમજવી જોઈએ. આયુષ્યની ઈચ્છાવાળા પુરુષે 1 લાખ દુર્વાથી પૂજન કરવું. જેને પુત્રની અભિલાષા હોય તેણે ધતુરાના 1 લાખ ફૂલોથી પૂજા કરવી. લાલ દંડવાળા ધતુરા પૂજનમાં શુભદાયક માનવામાં આવે છે. અગસ્ત્યના 1 લાખ ફૂલોથી પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ થાય છે. જે તુલસી દળથી શિવની કરેલી પૂજા શત્રુઓને મૃત્યુ આપનારી હોય છે. કરવીરના 1 લાખ ફૂલ જો શિવજીના ઉપયોગમાં લાવવામાં આવે તો તે ત્યાં રોગોનું ઉચ્ચાટન કરનારા બને છે. બન્યુક અથવા દુપહરિયાના ફૂલની પૂજા કરવાથી આભૂષણની પ્રાપ્તિ થાય છે. ચમેલીથી શિવ પૂજા કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે. એમાં સંશય નથી. અળસીના પૂજા કરે તો ઉપાસકને ભોગ અને મોક્ષ બંને સુલભ થાય છે. લાલ અને સફેદ આંકડો, અપામાર્ગ અને સફેદ કમળના 1 લાખ ફૂલો દ્વારા પૂજા કરવાથી પણ એ જ ફળ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જમા અથવા અડહુલના 1 લાખ ફૂલથી શિવ પૂજન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુનો દર્શન પ્રિય બને છે. શમીપત્રથી પૂજા કરનાર મનુષ્ય મોક્ષ મેળવી લે છે. બેલાના ફૂલ ચઢાવવાથી ભગવાન શિવ અત્યંત શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુહીના ફૂલોથી પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી. કરેણના ફૂલથી પૂજા કરવાથી મનુષ્યને વસ્ત્રો મળે છે. સેદુઆરી અથવા શેફાલિકાના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો મન નિર્મળ થઈ જાય છે. 1 લાખ બિલ્વપત્ર ચઢાવવાથી મનુષ્ય પોતાની બધી કામ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે. શૃંગારહાર, હરસિંગારના ફૂલોથી પૂજા કરવાથી સર્વત્ર સુખ સંપત્તિની વૃદ્ધિ થાય છે. વર્તમાન ઋતુમાં ઉત્પન્ન થનાર ફૂલ જો શિવની સેવામાં સમર્પિત કરવામાં આવે તો તે મોક્ષપ્રદ બને છે. એમાં સંશય નથી. રાઈના ફૂલ શત્રુઓને મૃત્યુ પ્રદાન કરનારા બને છે. આ ફૂલોને 1 લાખની સંખ્યા સમજવી જોઈએ. રુદ્ર સંહિતા પાના નંબર 125. સંખ્યામાં શિવ ઉપર ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રચુર ફળ પ્રદાન કરે છે. ચંપો અને કેવડો છોડીને બાકીના બધા ફૂલ ભગવાન શિવને ચઢાવી શકાય છે. હે વિપ્રવર, મહાદેવજી ઉપર ચઢાવવાથી મનુષ્યોની લક્ષ્મી વધે છે. આ અખંડિત હોવા જોઈએ અને ઉત્તમ ભક્તિભાવથી શિવ ઉપર ચઢાવવા જોઈએ. રુદ્રપ્રધાન મંત્રથી પૂજા કરીને ભગવાન શિવની ઉપર બહુ સુંદર વસ્ત્રો ચઢાવવા જોઈએ અને એ વસ્ત્રો પર ચોખા રાખીને સમર્પિત કરો તો ઉત્તમ કહેવાય. ભગવાન શિવની ઉપર ગંધ, પુષ્પ વગેરેની સાથે એક શ્રીફળ ચઢાવીને ધૂપ આદિનું નિવેદન કરે તો પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં શિવની સમીપમાં જ 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. આથી મંત્રપૂર્વક સાંગોપાંગ લક્ષ્ય પૂજા સંપન્ન થાય છે. જ્યાં 100 મંત્રો જપવાની વિધિ હોય ત્યાં 108 મંત્ર જપનું વિધાન છે. તલ દ્વારા શિવજીને 1 લાખ આહુતિઓ અપાય અથવા 1 લાખ તલથી શિવની થાય તો એથી મોટા મોટા પાપનો નાશ થઈ જાય છે. જવ દ્વારા કરેલી શિવપૂજા સ્વર્ગીય સુખની વૃદ્ધિ કરનારી છે એવું ઋષિઓનું કથન છે. ઘઉંથી બનાવેલા પકવાનથી શંકરની પૂજા નિશ્ચય જ ખૂબ ઉત્તમ મનાય છે. જો એનાથી 1 લાખ વાર પૂજા થાય તો સંતાનની વૃદ્ધિ થાય છે. જો મગથી પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ સુખપ્રદાતા બને છે. પ્રિયંગી, કિંગની દ્વારા સર્વાધ્યક્ષ પરમાત્મા પૂજન કરવા માત્રથી ઉપાસકના ધર્મ, અર્થ અને કામ ભોગની વૃદ્ધિ થાય છે અને તે પૂજા સમસ્ત સુખોને આપનારી બને છે. અરહર, તુવેરના પાનાથી શણગારીને ભગવાન શિવની પૂજા કરો. આ પૂજા વિવિધ પ્રકારના સુખો અને સંપૂર્ણ ફળ દેનારી હોય છે. હે મુનિશ્રેષ્ઠ, હવે ફૂલોની લક્ષ્ય સંખ્યાનો તોલ બનાવી રહ્યો છું. તે ફૂલોનું માપ કહેવાય છે. જુહીના 1 લાખ ફૂલોનું પણ એ જ માપ છે. રાઈના 1 લાખ ફૂલોનું માપ 5.5 પ્રસ્થ છે. ઉપાસકને માટે એ જરૂરી છે કે તે નિષ્કામ થઈને મોક્ષને માટે ભગવાન શિવની પૂજા કરે. ચોખા, પ્રસન્નતાપૂર્વક સાંભળો. સૂક્ષ્મમાન માપનું પ્રદર્શન કરવાવાળા વ્યાસજીએ 1 પ્રસ્થ શંખપુષ્પને 1 લાખ બતાવ્યા છે. 11 પ્રસ્થ ચમેલીના ફૂલ હોય તો એ જ 1 લાખ. ભક્તિભાવથી વિધિપૂર્વક શિવ પૂજા કરીને ભક્તોએ પછી જળધારા સમર્પિત કરવી જોઈએ. તાવમાં જે માણસ બકવાદ કરે,
જલ્પ કરે તેની શાંતિ માટે જળધારા શુભકારક બતાવવામાં આવી છે. શતરુદ્રીય મંત્રથી, રુદિના 11 પાઠથી, રુદ્રમંત્રોના જપથી, પુરુષ સૂક્તથી, 6 પૂજા રૂચાવાળા રુદ્ર સૂક્તથી, મહામૃત્યુંજય મંત્રથી, ગાયત્રી મંત્રથી અથવા શિવના શાસ્ત્રોક્ત નામોથી આગળ પ્રણવ અને અંતમાં નમઃ પદ જોડીને બનાવેલા મંત્ર દ્વારા જળધારા વગેરે અર્પિત કરવા જોઈએ. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જળધારા દ્વારા પૂજન ઉત્તમ ગણાયું છે. ઉત્તમ ભસ્મ ધારણ કરીને ઉપાસકે પ્રેમપૂર્વક શુભ અને દિવ્ય દ્રવ્યો દ્વારા શિવની પૂજા કરવી જોઈએ અને શિવ પર એમના સહસ્ત્ર નામ મંત્રોથી ઘીની શિવ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી વંશનો વિસ્તાર થાય છે, એમાં સંશય નથી. આ પ્રકારે જો 10,000 મંત્રો દ્વારા શિવપૂજન થાય તો પ્રમેહ રોગની શાંતિ થાય છે અને ઉપાસક. પાના નંબર 126. સંક્ષિપ્ત શિવપુરાણ. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જો કોઈને નપુંસકતા આવી ગઈ હોય તો તેણે ઘીથી શિવજીની સારી રીતે પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ એને માટે મુનીશ્વરોએ પ્રાજાપત્ય વ્રતનું વિધાન પણ કર્યું છે. જો બુદ્ધિ જડ થઈ જાય તો એ અવસ્થામાં સાધકે પૂજકે માત્ર શર્કરા મિશ્રિત દુગ્ધની ચઢાવવી જોઈએ. આવું કરવાથી એને બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી 10,000 મંત્રોના જપ પૂરા ન થઈ જાય ત્યાં સુધી પૂર્વોક્ત દુગ્ધધારા દ્વારા ભગવાન શિવનું ઉત્કૃષ્ટ પૂજન ચાલુ રાખવું જોઈએ. જ્યારે તનમાં મનમાં અકારણ જ ઉચ્ચાટન થવા લાગે, જીવનમાં નીરસતા આવે, ક્યાંય પ્રેમ ન રહે, કશું ગમે નહીં, દુઃખ વધી જાય અને ઘરમાં ક્લેશ થયા કરે, ત્યારે પણ પૂર્વોક્ત રૂપે દૂધની ધારા કરવાથી બધા દુઃખોનો અંત આવે છે, દુઃખો નષ્ટ થઈ જાય છે. જો શિવજીની પૂજા મધથી કરવામાં આવે તો રાજ્યક્ષમા, ક્ષયરોગ દૂર થઈ જાય છે. જો શિવ પર શેરડીના ધારા, રસની ધારા કરવામાં આવે તો તે પણ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત કરાવી દે છે. ગંગાજળની ધારા તો ભોગ અને મોક્ષ બંને ફળને દેનારી છે. આ બધી જે ધારાઓ બતાવવામાં આવી છે એ સર્વને મૃત્યુંજય મંત્રથી ચઢાવવી જોઈએ. એમાં પણ ઉત્તમ મંત્રના વિધાનતઃ 10,000 જપ કરવા જોઈએ અને 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અધ્યાય 14. સૃષ્ટિનું વર્ણન. ત્યારબાદ નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા, હે મુને, અમને પૂર્વોક્ત આદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર્ધાન થઈ ગયા ત્યારે મેં એમની આજ્ઞાનું પાલન કરીને કરવા માટે ધ્યાનમગ્ન થઈને કર્તવ્યનો વિચાર કરવા લાગ્યો. એ વખતે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રીહરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમાનંદને પ્રાપ્ત થઈને મેં સૃષ્ટિ કરવાનો જ નિશ્ચય કર્યો. હે તાત, ભગવાન વિષ્ણુ પણ ત્યાં સદાશિવને પ્રણામ કરીને મને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. તેઓ બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં ગઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા. મેં સૃષ્ટિની ઈચ્છાથી ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલા જળમાં પોતાની અંજલિ નાખીને જળ ઉપર ઉછાળ્યું. એમાંથી ત્યાં જ એક અંડ પ્રગટ થયું જે 24 તત્વોનો સમૂહ કહેવાય છે. હે વિપ્રવર, ને વિરાટ આકારવાળો અંડ જળરૂપ જ હતું. એમાં ચેતના ન દેખાતા મને મોટો સંશય થયો અને હું અત્યંત કઠોર તપ કરવા લાગ્યો. 12 વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યો. હે તાત, એ સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રીહરિ સ્વયં પ્રગટ થયા અને બહુ પ્રેમથી મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા અને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે બ્રહ્મન, તમે વરદાન માંગો, હું પ્રસન્ન છું. મારે માટે તમે માગો તે ક્યારેય અદેય નથી. ભગવાન શિવની કૃપાથી હું સર્વ કંઈ આપવામાં સમર્થ છું. રુદ્ર સંહિતા. પાના નંબર 127. બ્રહ્મા બોલ્યા, અર્થાત મેં કહ્યું, હે મહાભાગ, આપે જે મારા ઉપર કૃપા કરી છે તે સર્વથા ઉચિત જ છે, કેમ કે ભગવાન જ મને આપના હાથમાં સોંપ્યો છે. હે વિષ્ણુ, આપને નમસ્કાર છે. આજે હું આપની પાસે જે કંઈ માંગુ છું એ આપો. હે પ્રભુ, આ વિરાટ રૂપ 24 તત્વોથી બનેલું આ અંડ પણ કોઈ પ્રકારે ચેતન બની રહ્યું નથી, જડીભૂત જ દેખાય છે. હે હરે, આ સમયે ભગવાન શિવની કૃપાથી આપ અહીં પ્રગટ થયા છો. તેથી શંકરની સૃષ્ટિ શક્તિ અથવા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતનતા લાવો. મારું આવું કહેવાથી શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ અનંતરૂપનો આશ્રય લઈને એ અંડમાં પ્રવેશ કર્યો. એ વખતે એ પરમ પુરુષના હજારો મસ્તકો, હજારો નેત્રો અને હજારે પગ હતા. એમણે ભૂમિને ચારે બાજુએથી ઘેરી લીધી હતી અને પછી એ અંડને વ્યાપ્ત કરી લીધું. મેં એમની સારી રીતે સ્તુતિ કરી.
સ્તુતિ કરવાથી જ્યારે શ્રીવિષ્ણુએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે 24 તત્વોના વિકારરૂપ એ અંડ સચેતન થઈ ગયું. પાતાળથી લઈને સત્યલોકની અવધિવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રીહરિ જ બિરાજવા લાગ્યા. એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે જ તે પ્રભુ વૈરાજ પુરુષ કહેવાયા. પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુરમ્ય કૈલાસનગરનું નિર્માણ કર્યું, જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું છે. હે દેવર્ષિ, સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જવા છતાં પણ વૈકુંઠ અને કૈલાસ 2 ધામો અહીં ક્યારેય નાશ થતો નથી. હે શંકરે, મુનિશ્રેષ્ઠ, હું સત્યલોકનો આશ્રય લઈને રહું છું. હે તાત, મહાદેવજીની આજ્ઞાથી જ મારામાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. હે બેટા, જ્યારે હું સૃષ્ટિની ઈચ્છાથી ચિંતન કરવા લાગ્યો, કોઈ એવા સમય પહેલા મારાથી અજાણી જ પાપપૂર્ણ જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા મુજ બ્રહ્માથી બીજો સર્ગ પ્રગટ થયો, જે દુઃખથી પરિપૂર્ણ થયો. એનું નામ છે તિર્યક શ્રોતા. આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો. એને પણ પુરુષાર્થના સાધનની શક્તિથી રહિત જાણીને મેં પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. ત્યારે મારાથી તરત જ ત્રીજા તમોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અવિદ્યા પંચક અથવા પંચપર્વા અવિદ્યા કહે છે. ત્યાર પછી પ્રસન્ન ચિત્તે થઈને શંભુની આજ્ઞાથી મેં પુનઃ અનાસક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. એ સમયે મારા દ્વારા સ્થાન પર સંજ્ઞક વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ, જેને મુખ્ય સર્ગ કહે છે. આ પહેલો સર્ગ છે. એને જોઈને તથા તે પોતા માટે પુરુષાર્થનો સાધક નથી એવું માણીને પુનઃ એક સાત્વિક સર્ગનો પ્રાદુર્ભાવ થઈ ગયો, જેને ઉર્ધ્વ શ્રોતા કહે છે. આ સર્ગ દેવસર્ગ નામથી વિખ્યાત થયો. દેવસર્ગ સત્યવાદી તથા અત્યંત સુખદાયક છે. એને પણ મેં પુરુષાર્થ સાધનની રૂચિ અને અધિકાર રહિત માનીને અન્ય સર્ગ માટે પોતાના સ્વામી શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો. ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને પશુ પક્ષી વગેરે તિર્યક શ્રોતા કહેવાય છે. વાયુની જેમ ત્રાંસી ઉતરવું ચાલવાને કારણે એ તિર્યક અથવા તિર્યક શ્રોતા કહેવાયા. પાના નંબર 128. સંક્ષિપ્ત શિવપુરાણ. અર્વાક સોતા કહેવામાં આવ્યો. આ સર્ગના પ્રાણી મનુષ્ય છે, જે પુરુષાર્થ સાધનના ઉચ્ચ અધિકારી છે. ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી ભૂત વગેરેની સૃષ્ટિ થઈ. આ રીતે મેં 5 પ્રકારની વૈકૃત સૃષ્ટિનું વર્ણન કર્યું છે. આ સિવાય 3 પ્રાકૃત સર્ગ પણ કહેવાયા છે, જે મારા એટલે કે બ્રહ્માના સાનિધ્યથી પ્રકૃતિથી જ પ્રગટ થયા છે. એમાં પહેલો મહત્વનો સર્ગ છે, બીજો સૂક્ષ્મ ભૂતોનો સર્ગ છે અને ત્રીજો વૈકારિક સર્ગ કહેવાય છે. આ રીતે આ 3 પ્રાકૃત સર્ગ છે. પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારના સર્ગો મળીને 8 સર્ગો થાય છે. આ ઉપરાંત 9મો કૌમાર સર્ગ છે, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ સર્વના અવાંતર ભેદ એટલે કે પેટા વિભાગોનું વર્ણન હું નથી કરી રહ્યો, કેમ કે એનો ઉપયોગ બહુ થોડો છે. હવે દ્વિઆત્મક સર્ગનું પ્રતિપાદન કરું છું. એનું જ બીજું નામ કૌમાર સર્ગ છે, જેમાં સનક સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે. સનક વગેરે મારા 4 માનસ પુત્રો છે, જે મુજ બ્રહ્માની સમાન જ છે. તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન તથા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા છે. એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં જ લાગ્યું રહે છે. તેઓ સંસારથી વિમુખ અને જ્ઞાની છે. એમણે મારો આદેશ મેળવ્યા છતાં સૃષ્ટિ કાર્યમાં મન ન પરોવ્યું. હે મુનિશ્રેષ્ઠ નારદ, સનકાદી કુમારોએ આપેલ નકારાત્મક જવાબને સાંભળીને મેં બહુ ભયંકર ક્રોધ પ્રગટ કર્યો. એ સમયે મારા ઉપર મોહ છવાઈ ગયો હતો. એ અવસરે મેં મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તે શીઘ્ર સે આવી ગયા અને એમણે મને સમજાવતા કહ્યું કે તમે ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરો. હે મુનિશ્રેષ્ઠ, શ્રી હરિએ જ્યારે મને આવી શિક્ષા આપી ત્યારે મેં મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો. સૃષ્ટિને માટે તપસ્યા કરતા કરતા મારી બંને ભ્રમરો અને નાસિકાના મધ્યભાગથી, જે એમનું પોતાનું જ અવિમુક્ત નામક સ્થાન છે, મહેશ્વરની 3 મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાંશ સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થયા. જે જન્મથી રહિત તેજની રાશિ સર્વજ્ઞ તથા સર્વસૃષ્ટા છે, એ નીલ લોહિત નામધારી સાક્ષાત ઉમાવલ્લભ શંકરને સામે જોઈને બહુ ભક્તિથી માથું નમાવીને એમની સ્તુતિ કરીને હું બહુ પ્રસન્ન થયો અને એ દેવદેવેશ્વરને કહ્યું કે હે પ્રભો, તમે વિવિધ પ્રકારના જીવોની સૃષ્ટિ કરો. મારી આ વાત સાંભળીને એ દેવાદી રુદ્ર સંહિતા પાના નંબર 129. મહેશ્વર રુદ્રએ પોતાના સમાન જ ઘણા બધા રુદ્રગણોની સૃષ્ટિ કરી.
ત્યારે મેં પોતાના સ્વામી મહેશ્વર રુદ્રને પુનઃ કહ્યું કે હે દેવ, આપ એવા જીવોની સૃષ્ટિ કરો જે જન્મને મૃત્યુના ભયથી યુક્ત અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું, કેમ કે તે કર્મને અધીન થઈને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે. હું તો દુઃખના સાગરમાં નિમગ્ન જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ. ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીને સૌને સંસાર સાગરથી પાર કરીશ. હે પ્રજાપતે, દુઃખમાં ડૂબેલા સર્વ જીવોની સૃષ્ટિ તો તમે જ કરો. મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમને માયા બાંધી શકશે નહીં. મહેશ્વર મહારુદ્રને પુનઃ કહ્યું કે હે દેવ, આપ એવા જીવોની સૃષ્ટિ કરો જે જન્મને મૃત્યુના ભયથી યુક્તે જીવોની સૃષ્ટિ તમે કરો. હું એ દુઃખી જીવોનો ઉદ્ધાર કરીશ અને તમે સંપૂર્ણ જીવ સમુદાયને ઉત્પન્ન કરો. મને આવું કહીને શ્રીમાન ભગવાન નીલલોહિત મહાદેવજી જોતા જોતામાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ તિરોહિત થઈ ગયા. અધ્યાય 15. સ્વયંભૂ મનુ અને શત્રુપાના ઋષિઓના તથા દક્ષકન્યાના સંતાનોનું વર્ણન તથા સતી અને શિવની મહત્તાનું પ્રતિપાદન. બ્રહ્માજી કહે છે કે હે નારદ, ત્યાર પછી મેં શબ્દ તન્માત્ર આદિ સૂક્ષ્મભૂતોને સ્વયં જ પંજીકૃત કરીને અર્થાત એ પાંચેયનું પરસ્પર સંમિશ્રણ કરીને એમનાથી સ્થૂલ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. કલાથી માંડીને યુગ પર્યંત જે કાળ વિભાગ છે એની રચના કરી. હે મુને, ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું. એથી મને સંતોષ નહીં થયો. ત્યારે સાંબ શિવનું ધ્યાન કરીને મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગીરાને, વ્યાનવાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાનવાયુથી પુલસ્ત્યને, સમાનવાયુથી વસિષ્ઠને, અપાનથી ક્રતુને, બંને કાનોમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી તમને, છાયાથી કરદમમુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. પાના નંબર 130. સંક્ષિપ્ત શિવપુરાણ. મુનિશ્રેષ્ઠ, આ રીતે આ ઉત્તમ સાધકોની સૃષ્ટિ કરીને મહાદેવજીની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની. હે તાત, ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલ ધર્મ મારી આજ્ઞાથી માનવરૂપ ધારણ કરીને સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયો. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરીને એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. હે મુને, તદનંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી પોતાના શરીરને 2 ભાગમાં વિભક્ત કરીને હું 2 રૂપવાળો થઈ ગયો. હે નારદ, અડધા શરીરથી હું સ્ત્રી થઈ ગયો અને અડધાથી પુરુષ. એ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વસાધન સમર્થ ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું. એ જોડકામાં જે પુરુષ હતો તે જ સ્વયંભૂ મનુના નામથી પ્રસન્ન થયો. સ્વયંભૂ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા તથા જે સ્ત્રી થઈ તે શત્રુપા કહેવાઈ. હે તાત, તે યોગીની અને તપસ્વીની થઈ. હે તાત, મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદરી શતરૂપાનું પાણી ગ્રહણ કર્યું, એટલે કે લગ્ન કર્યું, અને એનાથી તે મૈથુનજનિત સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા. એમણે શત્રુપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન કરી. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વચલી પુત્રી દેવહૂતિનો વિવાહ કરદમની સાથે કરી દીધો અને ઉત્તાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપી દીધી. એમની સંતાન પરંપરાઓથી સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત છે. રુચિથી આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામ સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. યજ્ઞ અને દક્ષિણાથી 12 પુત્રો થયા. હે મુને, કરદમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. હે મુનીશ્વર, ધર્મની એ પત્નીઓના નામ સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ સૌ 13 છે. એનાથી નાની જે બાકીની 11 સુલોચના કન્યાઓ હતી એમના નામ આ પ્રકારના છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા. ભૃગુ, શિવ, મરીચી, અંગીરા, મુનિશ્રેષ્ઠ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ, અગ્નિ અને પિતરોએ ક્રમશઃ આ ખ્યાતિ વગેરે કન્યાઓ સાથે લગ્ન કર્યા. ભૃગુ વગેરે મુનિશ્રેષ્ઠ સાધક છે. એમના સંતાનોથી ચરાચર પ્રાણીઓ સહિત દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ. શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી, સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તેથી બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળે. મહાદેવ. રાજી રહેજો. હર હર મહાદેવ. જય માળી.